હેલો કિસાન મિત્રો, બધા મજામાં રહેશો અને બધા મોજમાં રહેશો. આજનો આપણે ફરી નવો વ્લોગ લઈને આવી ગયા છીએ. તો આજે આપણે પાણી વાળી રહ્યા છીએ ગવારમાં. પાણી થોડોક સ્લો હાલે છે, કેમ કે પાણી બહુ ધીમું હાલે છે. અને આપણે કપાની વીણી આવી ગઈ છે. જરાક બધા કોમેન્ટ કરી દેજો કપાનો શું ભાવ હાલે છે. કપા આપણે 50 મણ જેટલું નીકળશે. કપા બહુ લાટ છે અને આ આપણું પાણી આવેલું હવે છે. એવું નથી કે પાણી બહુ સ્લો કઈ રીતે હાલે છે. સ્લો એ રીતે હાલે છે કે આપણું મશીન સામે છે, અહીંયા નહીં, આ પેલું બતાવીને આની આમાં આગળ છે. આ બાવળ છે ને આ બહુ પ્રેશર પડે છે, એટલે ટૂપ વાપરીએ અમે, એટલે લાઇનમાં ટૂપ આવે ને એ વાપરીએ, એટલે ખાડો પડે છે, એટલે બે બાજુનું પ્રેશર થાય. થોડુંક વધારે કરીએ તો ઓલું થાય છે. હા, બાવળ છે કે ના ખાડો પડે? બાવળે તો ખાડો પડે છે. અને આ છે આપણું બકાલું છે, આગળ સોડા છે. બહુ સોડામાં ખાસ એટલું હવા નથી. પછી આ આપણા સોડા છે, સોડામાં બહુ એટલે ખાસ હવા નથી. વરસાદ આવ્યો એટલે તમને બધાને ખબર તો હતી, ખેડૂત મિત્રોને બહુ મોટું નુકસાન આવ્યું છે. આ ગવાર છે, ગવારમાં એટલું બધું ખાસ છે નહીં. કપા છે, કપામાં એટલું બહુ ખાસ નથી, કેમ કે મારે 50-60 મણની વીણી બગડી છે. એટલે આ તો મારે શું કે વાહે હતો, એટલે કપાની એક વીણી સારી આવી છે. એટલે એટલું બધું બહુ મોટું નુકસાન નથી મારે. પણ 50-60 મણની વીણી બગડી એટલે તમને ખબર, બધાને ખબર તો હોય જ કે કેટલું મોટું નુકસાન આવે છે. તો આપણું બકાલું છે. અને મેં નવો વ્લોગ શરૂ કર્યો છે, એટલે બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આગળ વધવા માટે તમારો બધાનો સપોર્ટ જોવે છે, સપોર્ટ કરતા રહેજો. આવા નવા વ્લોગ્સમાં મળીએ ફરી. જય માતાજી બધાને.